કાલે આપણે પરિભ્રમણીય સમમિતિની વાત કરી, બરાબર છે? હવે આપણે એક વસ્તુ ત્રિકોણની આજ વાત કરવાની છે. ત્રિકોણની અંદર માની લો કે આ ત્રિકોણ છે, બરાબર? આને મારે પરિભ્રમણ કરાવવું છે. અને કેટલા ખૂણે પરિભ્રમણ કરાવીએ આપણે? તો 120 ના ખૂણે. પરિભ્રમણ કરે, બરાબર? આખું પરિભ્રમણ પૂરું કરે એટલે કેટલો ખૂણો બને? 360 અંશનો ખૂણો બનવાનો, આખું પરિભ્રમણ પૂરું કરે તો, બરાબર? હવે અહીંયા જ માની લો કે અહીંયા r છે. હવે આને પરિભ્રમણ 120 અંશના ખૂણે કરું છું. એટલે આ આખું આમ ફરશે. આકાર તો ત્રિકોણ જ રહેવાનો, બરાબર? આકાર ત્રિકોણથી કઈ અલગ નહીં થાય, પણ ખૂણો છે એ ક્યાં જતો રહેશે? અહીંયા આવતો રહેશે 120 અંશ. અને r ક્યાં આવતો રહેશે? અહીંયા, બરાબર છે? એટલે એક પરિભ્રમણ થયું, એક વખત r આમ હતો 120 એક કરાયો એટલે આમ છે. એટલે આ ખૂણો આખો કેટલાનો થશે? 120. હવે એને પાછું પરિભ્રમણ હું અહીંયાથી 120 ના અંશે કરાવું. આકાર ત્રિકોણ જ રહેશે. પણ r છે એ ક્યાં આવી જશે? અહીંયા. અને ખૂણો ક્યાં બનશે? અહીંયા 120. એટલે બીજું પરિભ્રમણ થયું, બરાબર? હવે એને પાછું હું અહીંયાથી 120 ના અંશે પરિભ્રમણ કરાવું છું. એટલે આકાર ઈ જ રહે, પણ ખૂણો અહીંયા આવી જશે. r છે અહીંયાથી અહીંયા જતો રહેશે, બરાબર? અહીંયા હતો અને કેવી સ્થિતિમાં આવી ગયો? મૂળ સ્થિતિમાં પાછો આવી ગયો. એટલે કોઈ પણ આકારને તમે જ્યારે પરિભ્રમણ કરાવો છો ત્યારે એ એક તો કેટલા ખૂણે પરિભ્રમણ કરે છે, બરાબર? તો માની લો કે 120 ના ખૂણે પરિભ્રમણ કરે છે. 120 અને 120 બાદ કરીને 36. એટલે કેટલા પરિભ્રમણ થયા? 3 પરિભ્રમણ થયા, બરાબર છે? ચોરસ હતું તો 4 પરિભ્રમણ થયા. કેમ? કારણ કે 90 + 90 + 90 + 90, કારણ કે 90 ના ખૂણે પરિભ્રમણ કરે છે. ભણે સમજણ? એટલે કયો આકાર કેટલા ખૂણે પરિભ્રમણ કરે છે એ ખાસ આપણને ખબર હોય, પરિભ્રમણ કોણ જો આપણને ખબર હોય તો એનાથી કેટલી પરિભ્રમણીય સમમિતિ કરશે એ આપણે જાણી શકાય. ત્રિકોણની અંદર આપણને ખબર હતી કે 120 નો ખૂણો છે, તો આપણે ખબર પડી કે 120 120 અને 120. એટલે જ્યારે મૂળ આકારમાં ઈ પોતે આવી જાય છે ત્યાં એની પરિભ્રમણીય સમમિતિ શું થાય છે? પૂરી. હવે માની લો આ પેન છે, હું આને 180 ના ખૂણે પરિભ્રમણ કરાવું તો આમ થશે, અને બીજું પાછું આમ. એટલે આ પેનની કેટલી પરિભ્રમણ થયું? 2 પરિભ્રમણ થઈ, પરિભ્રમણીય સમમિતિ. તો આપણે આગળ એવા દાખલા આવશે, તમને એવી આકૃતિ આપી હશે ને એમાંથી તમારે પરિભ્રમણીય સમમિતિ છે એ શોધવાની આવશે. કેટલી પરિભ્રમણીય સમમિતિની સંખ્યા છે? પડી સમજણ? ત્રિકોણ દ્વારા પરિભ્રમણીય સમમિતિની સંખ્યામાં સ્વાધ્યાય 14.2 ની અંદર દાખલા નંબર 1 માં એવું કીધું છે કે નીચે આપેલી કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 1 કરતા વધુ છે? બરાબર? તમને a b c d e અને f જો તેમાં સૌથી પહેલું વર્તુળ છે. હવે વર્તુળની અંદર તમે જોવો તો આમ 4 ભાગ છે, એટલે 90 ના ખૂણે પરિભ્રમણ કરવું પડે. એટલે એની અંદર કેટલા 4 પરિભ્રમણ થાય કે નહીં વર્તુળમાં? એટલે 1 થી વધુ થયું. એટલે પહેલા આન્સરમાં શું આવશે કે a જે છે એને 1 થી વધુ પરિભ્રમણ કરાવવું પડે. ત્રિકોણમાં તમે હમણાં જ જોયું
એ 3 પરિભ્રમણ કરાવવા પડે. પછી મને આ જે સી આકાર છે ઈ કો આમાં એકથી વધુ પરિભ્રમણ કરાવવું પડે. ચાલો આવો આકાર છે સી માટે આપણે અલગથી જોઈએ. અહીં 180 નો ખૂણો બનશે. ચાલો આમાં હું પરિભ્રમણ કરાવીશ તો પરિભ્રમણીય સમમિતિ કેટલી આવશે? વિચારો. ખ્યાતિ એક જ પરિભ્રમણ બને કે 180 ખૂણો છે તો વળી પાછું તો 360 મોડ સ્થિતિ આવી જાય. હા, કારણ કે જો કે તમે આને છે એને પરિભ્રમણ કરાવશો એટલે આમ છે બરાબર, તેને પરિભ્રમણ કરાવશો એટલે પાછો આવો નવો આકાર લેશે. સમજાણું? એટલે હતો ને એવો આકાર પાછો ધારણ કરી લેશે. ખૂણો અહીંયા બનશે બરાબર. એટલે માત્ર એક જ પરિભ્રમણીય સમમિતિ થાય. આને તમે પરિભ્રમણ કરાવો, આમ છે પરિભ્રમણ કરાવશો એટલે આમ થશે, તો આકાર તો એની જ રહેશે. પરિભ્રમણીય સમમિતિનો આકાર ચેન્જ થશે નહીં. એટલે એનો ખાલી માત્ર એક જ પરિભ્રમણીય સમમિતિ આવશે બરાબર. પછી ડી જોવો તો ડી માં એટલે એકથી વધુ પરિભ્રમણ કરાવવું પડે. એચ છે, એચ આવી રીતે હોય બરાબર, આવી રીતે આમ કરાવો. એક પરિભ્રમણ આખું આમ હોય ને આમ કરાવી દો. પાછું તમે આમ કરશો એટલે પાછું જે હતું એની સ્થિતિમાં આવી જશે. એટલે બે પરિભ્રમણ થશે એના. એક તો એચ માંથી આઈ થાય, આઈ માંથી પાછું એચ થઈ જાય. સમજાણું? એટલે એ એકથી વધુ થશે. વર્તુળ છે એની અંદર ત્રિકોણ છે તો 3 પરિભ્રમણ થશે. પછી 4 બાજુ વાળું છે F માં તો એમાં એકથી વધુ પરિભ્રમણ થાય, ટોટલ 4. એટલે A B D E અને F આ 4 ની અંદર એકથી વધુ આવશે. અને ખાલી C માં છે એમાં સમિતિનો ક્રમ છે એ એક જ આવશે બરાબર. પડી સમજણ? આમ ફેરવી નાખો એટલે અહીંયા B આવી જશે ને અહીંયા A આવી જશે. એટલે હતુનીની આકૃતિમાં આવી જશે. એની જે મૂળ સ્થિતિ હતી એને. દાખલા નંબર 2 દરેક જોશે. દાખલા નંબર 2 આપ્યો છે એમાં આપણે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ જણાવવાનો છે. જો આ પહેલું છે, આની અંદર તમે પરિભ્રમણ કરાવો તો આપણે એક પરિભ્રમણ કરાવી તો આમ થશે. આમ છે આમ થાય એટલે અહીંયા આવશે અને અહીંયા આવશે બરાબર. અને બીજું પરિભ્રમણ કરાવશું આમ પછી આમ એટલે આવું પરિભ્રમણ કરશે એટલે હતુનીની મૂળ સ્થિતિમાં આવી જશે. એટલે પરિભ્રમણનો સમિતિ છે એ કેટલી આવી? સમિતિનો ક્રમ 2 આવ્યો. સમજાણું દરેકને? સમિતિનો ક્રમ કેટલો આવ્યો? 2. હવે બીજું છે આવી રીતે છે બરાબર. એને આપણે ફેરવીએ તો આવી રીતે હોય.
એક આમ ફરશે, આમ હોય તો આમ ફરે, આવી રીતે એક, અને પાછું ફેરવી એટલે પાછું એની મૂળ સ્થિતિમાં આવી જાય. એટલે આને આપણે તમે ફેરવશો એ તો એક આમ ફરશે, એટલે એક છે એ આવી રીતે થશે, અને ખૂણો ક્યાં થશે? અહીંયા થશે, બરાબર. અને પાછો ફેરવશો એટલે એની મૂળ સ્થિતિમાં પાછું આવી જશે અહીંયા. તો માની લો અહીંયા AB હોય અને તમે આખું આમ ફેરવો તો AB ક્યાં આવે? અહીંયા આવે, અને પાછું હતું નહીં અહીંયા AB આવી જાય. આમ તમે આખું આમ ફેરવો આવી રીતે છે, તો આમ ફેરવો તો આમ થાય છે કે A અહીંયા આવે, B અહીંયા આવે. આમ છે તમે ફેરવો એટલે કેવી સ્થિતિ થાય? આવી સ્થિતિ થાય, બરાબર. એક અને પાછો ફેરવો એટલે એની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લે. એટલે સમમિતિનો ક્રમ કેટલો આવે? 2 આવશે ને. પડે એમ જણા બંનેની અંદર ખ્યાતિ 3 સરસ 3 આવશે, બરાબર. ક્રમ આનો કઈ રીતે? તો એક આકાર એની છે, ત્રિકોણમાં આકાર કઈ બદલાય નહીં, પણ બિંદુ બદલાઈ જાય, બરાબર. અહીંયા આમ ફેરવશો તમે આને આમ, એટલે B અહીંયા આવશે, C અહીંયા આવશે અને A અહીંયા આવશે, બરાબર. પછી B અહીંયા આવશે, C અહીંયા આવશે અને A અહીંયા આવશે, અને પાછું ફેરવશે એટલે A અહીંયા, B અહીંયા અને C અહીંયા. ત્રીજી ક્રમે એની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લેશે, એટલે સમમિતિનો ક્રમ છે એ 3 આવશે. ચોથું જો, ચાલો ચોથાની અંદર શું થશે મને કહેજો. કેવા? રિયા. 4 હા, 4 પાકડા છે એટલે ઓબ્વિયસલી 4 જ આવશે. સીધું જ સમજી જવાનું જોયા વગર કે 4 પાકડા હોય એટલે 4 જ આવે. બોલ વંશિકા. અચ્છા, જવાબ દેવાની વાત હતી ને. બીજા તમને જાતે ટ્રાય કરવાની, બરાબર. બને તો બરાબર. પાંચમામાં 4 છે એટલે 4, આમાં 5 છે એટલે 5, ઓલામાં 6 બાજુ છે અથવા તો 6 ખૂણા બને છે એટલે 6, અને આમાં 3 પગ છે એટલે 3. રેડી? હવે આપણે આગળ જે ટોપિક છે એની વાત કરવાની છે. આગળનો ટોપિક છે પરિભ્રમણીય સમમિતિ અને રેખિક સમમિતિ. જો તમને હવે એવું કીધું હશે કે રેખિક સમમિતિ આપણે ભણી ગયા, અને પરિભ્રમણીય સમમિતિ બંને ભણી ગયા, બરાબર. તમને એમ કહેશે કે અમુક એવા આકાર બતાવો કે જેની અંદર રેખિક સમમિતિ થતી હોય અને પરિભ્રમણીય સમમિતિ થતી હોય. ઉદાહરણ તરીકે એક વાત કરીએ આપણે ચોરસની. આ ચોરસ છે, આની અંદર મારે રેખિક સમમિતિ જોઈએ છે. તો રેખિક સમમિતિ હું અહીંયા દોરું. આમાં ચોરસની અંદર તો રેખિક સમમિતિ દોરી શકાય. 1 2 3 અને 4.
4 આ રેખીય સમિતિ થઈ બરાબર રેખિક સમિતિ થઈ વાત અને પરિભ્રમણીય સમિતિની તમને દરેકને ખબર છે કે પરિભ્રમણ કરાવો એટલે પરિભ્રમણ સમિતિ કહેવાય ચોરસ છે તેની અંદર 4 પરિભ્રમણ થાય A B C D પછી બીજું આ બીજું ત્રીજું અને આ ચોથું ટોટલ 4 પરિભ્રમણ થશે તો એક જ આકારની બે પ્રકારની સમિતિ થઈ બરાબર રેખીય સમિતિ અને પરિભ્રમણીય સમિતિ તો આવી રીતે તમારે ઓળખવું પડશે કેની અંદર રેખીય સમિતિ થાય છે કેની અંદર પરિભ્રમણીય સમિતિ થાય છે અમુક એવા આકાર હશે કે જેની અંદર માત્ર રેખીય સમિતિ જ હશે પરિભ્રમણીય સમિતિ નહીં હોય અને અમુક એવા આકાર હશે કે જેની અંદર પરિભ્રમણીય સમિતિ જ શક્ય બને છે રેખીય સમિતિ શક્ય બનતી નથી અને કેટલાક એવા પણ આકાર આવશે જેમાં બંને સમિતિ જેમ કે ચોરસની અંદર તમે બંને સમિતિ છે એ શક્ય બને છે બરાબર વિષમબાજુ ત્રિકોણ હતો તેમાં માત્ર પરિભ્રમણીય સમિતિ જ શક્ય બનતી હતી રેખીય સમિતિ હતી નહીં સમજાણું તો એવું તમને આવશે કે જેમાં માત્ર પરિભ્રમણીય થતી હોય અથવા તો રેખિક જ થતી હોય અને બંને થતી હોય બરાબર એટલે આપણે આગળ એવું જોવાનું છે કે કેની અંદર કઈ સમિતિ થાય છે કેની અંદર કઈ થતી નથી